વેલકમ સ્ટુડન્ટ્સ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજના નામાના મૂળ તત્વો વિષયના યુટ્યુબ લેક્ચરમાં હું આપનો વિષય શિક્ષક અમિતભાઈ સોમાણી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું મારી યુટ્યુબ ચેનલ એકાઉન્ટ ઓફ અમિતભાઈ કે સોમાણીમાં આપ સૌ વિદ્યાર્થી ભાઈઓ બહેનોનું ફરી એકવાર સ્વાગત કરું છું. મિત્રો, આપ સૌ કુશળ હશો, સ્વસ્થ હશો, તંદુરસ્ત હશો તેવી અપેક્ષા સાથે આજના આ વિડીયો લેક્ચરને મિત્રો આપણે આગળ ચલાવીશું. અત્યારના લેક્ચરમાં મિત્રો આજના લેક્ચર તરફ આપણે આગળ વધીએ તે પહેલાં ગયા લેક્ચર વિશે થોડી વાત કરીએ તો મિત્રો આપણે ઉદાહરણ નંબર 7 જેમાં બધા જ પ્રકારની સાદી પેટા નોંધનો આપણે અભ્યાસ કર્યો હતો, જેમાં ખાસ કરીને સાદી ખરીદ નોંધ, સાદી વેચાણ નોંધ, સાદી ખરીદ પરત નોંધ અને સાદી વેચાણ પરત નોંધ, આ વસ્તુનો અભ્યાસ આપણે આની પહેલાંના ઉદાહરણ નંબર 7માં કર્યો હતો. હવે આજના લેક્ચરમાં મિત્રો આપણે ઉદાહરણ 8 તરફ આગળ વધવાનું છે, જેમાં આપણે ખાનાવાળી ખરીદ નોંધનો અભ્યાસ કરવાનો છે. તો આજનો જે મિત્રો આપણો લેક્ચર છે એ લેક્ચર છે ધોરણ 11 કોમર્સ માટે આપણો અભ્યાસ નામાના મૂળ તત્વો, જેને આપણે નામું તરીકે ઓળખીએ છીએ. નામાના મૂળ તત્વો વિષયનો ભાગ 1નું પ્રકરણ નંબર 6, જેનો મિત્રો આપની સમક્ષ આ 12મા નંબરનો વિડીયો રજૂ થઈ રહ્યો છે. અને આ અગાઉ આ પ્રકરણના અલગ અલગ મુદ્દાઓ પેટે આપણે 11 વિડીયો આપ સૌ વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરી ચૂક્યા છીએ. અને આજનો મિત્રો વિડીયો નંબર 12નો આપણો જે અભ્યાસનો વિષયાંગ છે એ વિષયાંગ છે ઉદાહરણ 8, જેમાં આપણે બધી જ ખાનાવાળી પેટા નોંધો એટલે કે એક કરતાં વધુ વસ્તુઓનો વેપાર કરતો વેપારી જ્યારે ખાનાવાળી ખરીદ નોંધ તૈયાર કરે ત્યારે તેને લગતી ખરીદ નોંધમાં કે વેચાણ નોંધમાં, ખરીદ પરત નોંધમાં કે વેચાણ પરત નોંધમાં વેપારી કેવી રીતે હિસાબોની અસર આપે છે તે અંગે મિત્રો આપણે અભ્યાસ કરવાનો છે. તો આજના આ ઉદાહરણ 8 માટે આપ સૌ વિદ્યાર્થીઓને એક નમ્ર વિનંતી છે કે આપની નામાના મૂળ તત્વ વિષયની ભાગ 1ની ટેક્સ્ટ બુક આપ સૌ વિદ્યાર્થીઓ પોતપોતાની પાસે લઈને બેસશો સાથે, જેથી કરીને ઉદાહરણ 8ની જે રકમ છે અને રકમમાં આપેલા જે વ્યવહારો છે એ વ્યવહારોને જ્યારે હું આપને સમજાવું ત્યારે આપ સૌ વિદ્યાર્થીઓમાં જરૂરી નોંધ કરી શકો. તો આપ સૌ વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી છે કે આપ નામાના મૂળ તત્વો વિષયની ટેક્સ્ટ બુક સાથે લઈને બેસશો અને જે કંઈ ગણતરીઓ આપ સૌને હું સમજાવું છું એ મિત્રો આપણી મર્યાદા હોવાના કારણે બધી જ ગણતરીઓ હું આપને લેખિત સમજાવી શકું એવી શક્યતા નથી. માટે બધી જ ગણતરીઓ વ્યવહાર દરમિયાન હું આપની સમક્ષ બોલીને ગણતરીઓ આપને આંકડાઓ સાથે કહેતો જઈશ. આપ સૌ વિદ્યાર્થીઓ કેલ્ક્યુલેટર સાથે રાખશો અને ગણતરીઓ સાથે કરતા જઈશો તો આપના માટે દાખલાને સમજવો વધારે સરળ બની જશે. તો આપ સૌ વિદ્યાર્થી મિત્રો નામાનું પાઠ્યપુસ્તક અને કેલ્ક્યુલેટર આ બંને વસ્તુઓ સાથે રાખશો. બાકી ઉદાહરણ હોવાથી આપની પાસે જવાબનું ફોર્મેટ તો તૈયાર જ છે. તો આપણે મિત્રો સૌ પ્રથમ પેટા નોંધના દાખલાઓમાં જે કંઈ વ્યવહારો આપેલા હોય છે એ વ્યવહારોને આપણે એક નાની નોંધ સાથે કયા વ્યવહાર કયા પેટા નોંધમાં નોંધાશે, એટલે કે કયો વ્યવહાર ખરીદ નોંધમાં, વેચાણ નોંધમાં, ખરીદ પરત નોંધમાં કે વેચાણ પરત નોંધમાં, આ ચારમાંથી કયા પ્રકારની વેચાણ નોંધ કે કયા પ્રકારની પેટા નોંધ એને અસર કરે છે એ વસ્તુઓ આપણે મિત્રો ગયા ઉદાહરણમાં પણ જોઈ હતી કે મેં આપને કાઉન્સમાં સૂચના રૂપે વ્યવહારોનું વર્ગીકરણ આપી દીધું હતું કે કયો વ્યવહાર કયા પ્રકારની પેટા નોંધમાં નોંધાશે. તો અહીં પણ આપણે મિત્રો એ જ પદ્ધતિથી આગળ ચાલીશું. તો ઉદાહરણ 8ની રકમ માટે આપ સૌ વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટ બુક સાથે રાખશો. આપણે રકમને સમજવા જઈએ. તો મિત્રો આપની સમક્ષ ઉદાહરણ 8ની રકમ આપવામાં આવેલી છે, જેમાં આપણે મુખ્ય સૂચના એ પ્રકારની છે કે નીચેના વ્યવહારો શ્રી પુષ્પા ટ્રેડિંગ કંપની કે જે અનાજના વેપારી છે તેમના ચોપડે ખાનાવાળી ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ અને વેચાણ પરત નોંધ તૈયાર કરો. તો અહીં મિત્રો શ્રી પુષ્પા ટ્રેડિંગ કંપની નામની એક પેઢી છે જે અલગ અલગ પ્રકારના અનાજનો વેપાર કરે છે અને વેપાર એક કરતાં વધુ પ્રકારના અનાજનો કરે છે. તેથી અહીં આપણને સ્પષ્ટ સૂચના છે કે ખાનાવાળી ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ અને વેચાણ પરત નોંધ આપણે અહીં તૈયાર કરવાની છે. તો અહીં મિત્રો વર્ષ 2015
સપ્ટેમ્બર માસના વ્યવહારો આપણને આપવામાં આવ્યા છે। તો આ વ્યવહારોને લઈને મિત્રો આપણે અલગ અલગ પ્રકારના વ્યવહારની ક્યાંક પેટા નોંધમાં નોંધ થશે તે અંગેના વ્યવહારોની સમજૂતી આપ સૌ વિદ્યાર્થીઓની સમક્ષ હું રાખી રહ્યો છું। તો આપ સૌ ટેક્સ્ટબુકમાંથી મારી સાથે ધ્યાન આપશો અને વ્યવહારોને સમજતા જશો। તો મિત્રો સૌથી પહેલાં સપ્ટેમ્બર માસની 1લી તારીખનો વ્યવહાર આપેલો છે, જેમાં એવી સૂચના છે કે ભાવના ટ્રેડિંગ કંપની પાસેથી 1000 કિલોગ્રામ ઘઉં ₹20 દર કિલોગ્રામના ભાવે, 400 કિલોગ્રામ ચોખા ₹40 દર કિલોગ્રામના ભાવે અને 500 કિલોગ્રામ બાજરી ₹15ના ભાવે 10% વેપારી વટાવે ખરીદ્યો। તો અહીં મિત્રો ખરીદી અનાજની અલગ અલગ વસ્તુઓની કરવામાં આવી છે, જેમાં ભાવના ટ્રેડર્સ પાસેથી આપણે ઘઉં, ચોખા અને બાજરી આવી અલગ અલગ 3 અનાજની વસ્તુઓની ખરીદી કરવામાં આવી છે। તો અહીં મિત્રો ખાનાવાળી ખરીદ નોંધનો નમૂનો કયા પ્રકારનો હોય છે આપણે સમજૂતી અગાઉના વિડીયો લેક્ચરોમાં મેળવેલી છે। તો અહીં મિત્રો 3 અલગ અલગ ખાના ધરાવતી ખાનાવાળી પેટા નોંધ આપણે અહીં તૈયાર કરવી પડશે અને કુલ રકમનું એક અલગથી ખાનું આપણે દર્શાવીશું। તો અહીં મિત્રો ખાસ ગણતરી જે કરવાની છે એ ગણતરીઓને ખાસ ધ્યાનમાં લેશું। તો ભાવના ટ્રેડિંગ કંપની પાસેથી આપણે મિત્રો 1000 કિલોગ્રામ ઘઉંની ખરીદી કરી છે, જેનો ભાવ ₹20 આપવામાં આવ્યો છે। તો ઘઉંની ખરીદી માટે 1000 કિલોગ્રામ એને ગુણ્યા એની કિંમત ₹20, એટલે અહીં કિંમત થશે 20000। ત્યારબાદ મિત્રો 400 કિલોગ્રામ ચોખા ₹40ના દર કિલોગ્રામના ભાવે છે। તો ચોખાની ખરીદી 400 કિલોગ્રામની છે કુલ, અને ભાવ એના ઉપર લગાડવામાં આવે છે ₹40નો। તો 400 કિલોગ્રામ ઉપર મિત્રો ₹40, એટલે એની રકમ થશે મિત્રો ₹16000। આ રીતે બાજરીની જે ખરીદી કરવામાં આવે છે એ બાજરીની ખરીદી મિત્રો કરવામાં આવે છે 500 કિલોગ્રામની। તો 500 કિલોગ્રામની બાજરી ઉપર ભાવ લગાડવામાં આવ્યો છે મિત્રો ₹15। તો 500 કિલોગ્રામ ઉપર ₹15 લેખે ભાવ ગણીએ તો એ રકમ થશે મિત્રો ₹7500। હવે આ જે ખરીદી કરી છે એ ખરીદી મિત્રો 10% વેપારી વટાવથી કરવામાં આવી છે। એટલે સૌપ્રથમ તો ખરીદી કરવામાં આવેલી હોવાથી તેની નોંધ ખરીદ ખાતામાં કરવામાં આવશે। એટલે ખાનાવાળી ખરીદ નોંધમાં આ વ્યવહારની નોંધ થશે। એટલે મિત્રો વ્યવહારના અંતે કાઉન્સમાં આપણે લખી નાખશું ખરીદ નોંધ। એટલે જ્યારે આપણે ખરીદ નોંધ બનાવીએ ત્યારે તારીખ 1નો વ્યવહારની નોંધ એમાં કરવામાં આવશે। તો અહીં મિત્રો જે કંઈ કુલ રકમ થતી હોય ઘઉંની, ચોખાની અને બાજરીની, એ કુલ રકમ ઉપર 10% વેપારી વટાવ ગણવામાં આવશે, અને ત્યારબાદ વેપારી વટાવ બાદ કરતાં જે ચોખ્ખી રકમ આવે એ રકમને મિત્રો રકમ રૂપિયાના ખાનામાં મૂકવામાં આવશે। તો અહીં મિત્રો 1લી તારીખનો વ્યવહાર ખરીદ નોંધમાં નોંધાશે। ત્યારબાદનો મિત્રો તારીખ 3ના વ્યવહાર તરફ જઈએ તો એવી સૂચના છે કે પ્રતિભા ટ્રેડર્સ પાસેથી 500 કિલોગ્રામ ઘઉં ₹25ના કિલોગ્રામ દીઠ ભાવે અને 300 કિલોગ્રામ બાજરી ₹12ના કિલોગ્રામ દીઠના ભાવે 1 માસની શાખ પર ખરીદ્યા, ભરતિયા નંબર 223। તો અહીં મિત્રો પ્રતિભા ટ્રેડિંગ કંપની પાસેથી આપણે 500 કિલોગ્રામ ઘઉંની ખરીદી કરી છે, જે ઘઉંનો ભાવ છે ₹25। તો મિત્રો 500 કિલોગ્રામ ઘઉં પર ₹25 લેખે ગણતરી કરીએ તો એ રકમ થશે મિત્રો ₹12500। અહીં મિત્રો ચોખાની ખરીદી કરવામાં નથી આવી, એટલે ચોખાના ખાનામાં રકમ રૂપિયામાં આપણે ડેશ કરીને આગળ ચાલશું। અને ત્યારબાદ મિત્રો બાજરાની ખરીદી કરી છે 300 કિલોગ્રામની, જેના ઉપર ભાવ લગાડવામાં આવ્યો છે ₹12। તો 300 કિલોગ્રામ બાજરાને ગુણ્યા ₹12 કરીએ તો તેની મિત્રો રકમ થશે ₹3600। તો અહીં મિત્રો વેપારી વટાવનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, એટલે જે રકમ ભાવ સાથે ગુણતા આવે એ જ રકમને આપણે રકમ રૂપિયાના ખાનામાં મૂકીશું, એ જ આપણી ચોખ્ખી રકમ ગણાશે। અને અહીં મિત્રો ભરતિયા નંબર આપણને સ્પષ્ટ રીતે આપેલો છે, એટલે ભરતિયા નંબરના ખાનામાં પણ 223 નંબરનો ઉલ્લેખ કરવો પડશે। અને અહીં મિત્રો ઘઉં અને બાજરીની ખરીદી હોવાથી તારીખ 3નો વ્યવહાર પણ ખરીદ નોંધમાં નોંધાશે। તો આ તો મિત્રો તારીખ 3નો વ્યવહાર, જેમાં આપણે કાઉન્સમાં ખરીદ નોંધ એવી સૂચના લખી દીધી છે। ત્યારબાદનો મિત્રો તારીખ 8નો વ્યવહાર, જેમાં એવી સૂચના છે કે ખુશી ટ્રેડર્સને 700 કિલોગ્રામ ઘઉં
₹30 ભાવે કિલોગ્રામ દીઠ ભાવે અને 200 કિલોગ્રામ ચોખા ₹50 કિલોગ્રામ દીઠ ભાવે વેચ્યા. વેપારી વટાવ 10%, ભરતિયા નંબર 102. તો અહીં મિત્રો આપણે ખુશી ટ્રેડર્સને 700 કિલોગ્રામ ઘઉં વેચ્યા છે ₹30 ભાવે. તો મિત્રો 700 રૂપિયાની કિંમત ઉપર ₹30 લેખે ભાવ ગણીએ તો એ ભાવ થશે ₹21,000. અને ₹21,000 ઘઉં ઉપર છેલ્લે જો મિત્રો 10% વેપારી વટાવે વેચ્યા એવું આપણને સૂચના આપેલી છે. 21,000ની કિંમત ઉપર આપણે 10% લેખે વેપારી વટાવની પણ ગણતરી કરવી પડશે. અને 10% વેપારી વટાવ બાદ કરતાં જે કિંમત આવશે એ આપણી ચોખ્ખી વેચાણ કિંમત ગણાશે, જેનો આપણે રકમ રૂપિયાના ખાનામાં ઉલ્લેખ કરીશું. તો અહીં મિત્રો 700 કિલોગ્રામ ઘઉં ₹30 ભાવે અને 10% વેપારી વટાવની રકમ તેમાંથી બાદ કરવામાં આવશે. એ જ રીતે મિત્રો 200 કિલોગ્રામ ચોખા ખરીદવામાં આવ્યા છે, જેના ઉપર ભાવ લગાડવામાં આવ્યો છે ₹50. તો 200 કિલોગ્રામ ચોખા ઉપર ₹50 લેખે મિત્રો ભાવ ગણીએ તો એ કિંમત થશે 10,000. અને 10,000 ઉપર 10% વેપારી વટાવ પણ આપણે લાગુ કરવો પડશે. તો 10,000ના 10% લેખે વેપારી વટાવ જે બાદ કરીએ એ બાદ કર્યા બાદની જે રકમ આવે એ રકમ મિત્રો આપણી ચોખ્ખી રકમ ગણાશે. તો વેચાણમાં ચોખાના ખાનામાં આપણે એ વેપારી વટાવ બાદની ચોખ્ખી રકમનો ઉલ્લેખ કરીશું. અને અહીં મિત્રો બાજરીની કોઈ ખરીદી કરવામાં કે કોઈ વેચાણ કરવામાં આવ્યું નથી, એટલે બાજરીના ખાનામાં અહીં આપણે ડેશ કરી નાખશું. ત્યારબાદ મિત્રો તારીખ 12નો વ્યવહાર, જેમાં એમ કે છે કે રામ રહીમ ટ્રેડિંગ કંપની પાસેથી 300 કિલોગ્રામ ઘઉં ₹15 કિલોગ્રામ દીઠના ભાવે ખરીદ્યા અને 50% રકમની ચૂકવણી તરત જ કરી દીધી. ભરતિયા નંબર 250 એ રીતના તૈયાર આપવામાં આવ્યું છે. તો અહીં મિત્રો રામ રહીમ ટ્રેડિંગ પાસેથી આપણે ખરીદી કરી છે ફક્ત ઘઉંની. 300 કિલોગ્રામ ઘઉં છે અને ₹15 લેખે એના ઉપર ભાવ ગણવામાં આવ્યો છે. તો 300 કિલોગ્રામ ઉપર ₹15 લેખે ગણતરી કરતાં મિત્રો રકમ આવશે ₹4,500. અને અહીં વેપારી વટાવ કે એવી કોઈ ગણતરીનો ઉલ્લેખ કરેલો નથી. તો ફક્ત આપણે રકમ કુલ જથ્થાને એટલે કે 300 કિલોગ્રામ ઘઉંને ₹15 વડે ગુણતા જે રકમ આવશે એ જ રકમ આપણી ચોખ્ખી રકમ ગણાશે. તો અહીં મિત્રો ફક્ત ઘઉંની ખરીદી હોવાથી આપણે ચોખા અને બાજરીના ખાનામાં ડેશ કરીને ત્યાં કોઈ રકમ દર્શાવવાની રહેશે નહીં. અહીં મિત્રો 50% રકમ તરત જ ચૂકવી આપી એવો ઉલ્લેખ કરેલો છે, પણ આપણા નિયમ પ્રમાણે આપણે અડધી રકમ ચૂકવી હોવા છતાં પૂરેપૂરા વ્યવહારને ઉધાર વ્યવહાર તરીકે ગણીને આપણે પેટા નોંધમાં એની નોંધ કરીએ છીએ. એટલે 50% રકમ જે તરત રોકડેથી ચૂકવાની છે એ રકમને મિત્રો રોકડ મેળમાં અલગથી દર્શાવવામાં આવશે, પણ અહીં આપણે નિયમ મુજબ આપણે પૂરેપૂરી રકમનો વ્યવહાર ઉધાર વ્યવહાર ગણીને પેટા નોંધમાં આપણે 300 કિલોગ્રામ ઘઉં પર પૂરા ₹15 લેખે પૂરી રકમથી એનો ઉલ્લેખ કરીશું. એટલે 50% રકમની નોંધ અલગથી થશે, પણ પેટા નોંધમાં તો મિત્રો જ્યાં સુધી પૂરી રકમ ન ચૂકવાય ત્યાં સુધી સંપૂર્ણ વ્યવહાર ઉધાર છે એવું માનીને જ એન્ટ્રી કરવામાં આવે છે. એટલે તારીખ 12ના વ્યવહારમાં અડધી રકમની ઉલ્લેખ આપણે અહીં પેટા નોંધમાં કંઈ કરવાનો રહેતો નથી. ત્યારબાદ મિત્રો તારીખ 15નો વ્યવહારમાં એવી સૂચના છે કે ખુશી ટ્રેડર્સે 100 કિલોગ્રામ ઘઉં ખરાબ હોવાથી પરત કર્યા. હવે મિત્રો આપણે ખુશી ટ્રેડર્સ પાસે તારીખ 8નો વ્યવહાર જોઈએ તો 8 તારીખના વ્યવહારમાં આપણે ખુશી ટ્રેડર્સને ઘઉં વેચેલા છે, અને જે ઘઉં વેચેલા છે એ ઘઉં મિત્રો આપણે ₹30ના ભાવથી વેચ્યા છે. તો ખુશી ટ્રેડર્સની જે આપણે ₹30 કિલોના ભાવે ઘઉં વેચેલા છે 700 કિલોગ્રામ, એમાંથી ખુશી ટ્રેડર્સ આપણને 100 કિલોગ્રામ ઘઉં પરત કરે છે. એટલે અહીં મિત્રો વેચેલ માલ પરત આવતો હોવાથી આ વ્યવહાર છે એ વેચાણ પરત નોંધમાં નોંધાશે. તો અહીં મિત્રો વેચાણ પરત નોંધમાં 100 કિલોગ્રામ ઘઉંને ₹30ના ભાવથી નોંધવામાં આવશે. અહીં વ્યવહારમાં જુઓ મિત્રો આપણને ભાવ આપેલો નથી, પણ ખરેખર આપણે ખુશી ટ્રેડર્સ સાથે જ્યારે વેચાણનો વ્યવહાર કર્યો હતો એ 8 તારીખમાં કરેલો છે, અને 8 તારીખમાં આપણે જે ભાવથી ઘઉં વેચેલા છે એમાંથી જ ઘઉં પરત આવે તો એના પર પણ મિત્રો એ જ ભાવ લગાડવામાં આવશે જે ભાવ આપણે 8 તારીખે ગણતરીમાં
લીધો હોય તો 8 તારીખના વ્યવહારમાં આપ સૌ જોઈ શકો છો કે ખુશી ટ્રેડર્સને 700 કિલોગ્રામ ઘઉં ₹30ના ભાવે આપણે આપેલા છે। તો અહીં જે 100 કિલોગ્રામ ઘઉં આપણને પરત આવે છે એ પરત આવેલા ઘઉં પણ ₹30ના ભાવથી જ ગણતરીમાં લેવામાં આવશે। એની જમા ચિઠ્ઠી નંબર પણ મિત્રો 10 આપેલી છે અને કાઉન્સમાં આપણે લખશું વેચાણ પરત નોંધ, એટલે કે આ વ્યવહાર વેચેલા માલમાંથી પરત આવતો હોવાથી વેચાણ પરત નોંધમાં નોંધાશે। ત્યારબાદનો મિત્રો તારીખ 18નો વ્યવહાર એવું કહે છે કે ખુશી ટ્રેડર્સ પાસેથી આવેલો માલ પ્રતિભા ટ્રેડર્સને પરત મોકલી આપ્યો ઉધાર ચિઠ્ઠી નંબર 15। તો આપણે મિત્રો જે ખુશી ટ્રેડર્સને માલ વેચ્યો હતો એ માલ જે આપણને 15 તારીખે પરત મળ્યો 100 કિલોગ્રામ ઘઉંનો, એ 100 કિલોગ્રામ ઘઉં આપણે પાછા પ્રતિભા ટ્રેડર્સને પરત કરીએ છીએ। તો ખરેખર મિત્રો આપણે તારીખ 3નો વ્યવહાર જોઈએ તો 3ના વ્યવહારમાં આપણે પ્રતિભા ટ્રેડર્સ પાસેથી ઘઉં ખરીદેલા છે અને એ ઘઉં આપણે પ્રતિભા ટ્રેડર્સને પરત કરીએ છીએ। તો 3 તારીખના વ્યવહારમાં ઘઉં ઉપર મિત્રો 500 કિલોગ્રામ ઘઉં પર ₹25 ભાવ લાગુ પાડેલો છે। તો આપણે જ્યારે તારીખ 18એ પ્રતિભા ટ્રેડર્સને 100 કિલોગ્રામ ઘઉં પરત કરીશું ત્યારે મિત્રો આપણે ₹25 લેખે જ એને પરત કરીશું। તો આ રીતે મિત્રો તારીખ 18ના વ્યવહારમાં જે માલ આપણે પરત આવેલો છે ખુશી ટ્રેડર્સ તરફથી એ આવેલા માલને આપણે પરત કરીએ ત્યારે મિત્રો આપણે એને જે તારીખ 3ના પ્રતિભા ટ્રેડર્સના વ્યવહારમાં જે ભાવ લગાડેલ છે એ ભાવ મુજબ જ મિત્રો આપણે એને પરત કરીશું। એટલે 100 કિલોગ્રામ માલ જે પરત આવે છે એ પરત આવેલા માલને આપણે 100 કિલોગ્રામ ઉપર ₹25ના ભાવે પરત કરીશું। તો અહીં મિત્રો 18 તારીખનો વ્યવહાર આપણે પ્રતિભા ટ્રેડર્સ પાસેથી ખરીદી કરી હતી એ પેટે ખરીદી પરત કરીએ છીએ એટલે 18 તારીખનો વ્યવહાર મિત્રો નોંધાશે ખરીદ પરત નોંધમાં। એટલે ત્યાં મિત્રો આપણે કાઉન્સમાં પેન્સિલથી લખી આપશો ખરીદ પરત નોંધ। ત્યારબાદના મિત્રો વ્યવહારો આગળ જોઈએ તો ત્યારબાદના વ્યવહાર છે મિત્રો તારીખ 20નો વ્યવહાર, જેમાં એવું સૂચના છે કે હેતવી ટ્રેડર્સ પાસેથી 400 કિલોગ્રામ ઘઉં કિલોગ્રામ દીઠ ₹20ના ભાવે રોકડેથી ખરીદ્યા, રોકડ વટાવ 10%, ભરતિયા નંબર 40। હવે મિત્રો આપણને રોકડેથી ખરીદ્યા એવા શબ્દનો સ્પષ્ટ અહીં ઉલ્લેખ છે। તો રોકડેથી ખરીદ્યાનો અર્થ થાય છે મિત્રો આ વ્યવહાર રોકડ વ્યવહાર છે અને તમે સૌ જાણો છો મિત્રો કે આપણી પેટા નોંધમાં આપણે ફક્ત ઉધાર વ્યવહારની જ નોંધ કરીએ છીએ, રોકડ વ્યવહારની કોઈ નોંધ આપણે કરતા નથી। તો અહીં મિત્રો તારીખ 20નો વ્યવહાર એ રોકડ ખરીદનો વ્યવહાર હોવાથી તેની નોંધ થશે નહીં। પણ આપણે એ પણ જાણીએ છીએ કે જે વ્યવહારો મિત્રો પેટા નોંધમાં નથી નોંધાતા એવા વ્યવહારોની અલગથી નોંધ આપણે બધી પેટા નોંધોના અંતે અલગથી કરીએ છીએ। તો આ તારીખ 20ના વ્યવહારની નોંધને પણ આપણે પેટા નોંધના બધા જ પેટા નોંધો પૂરી થઈ જશે ત્યારે અંતે અલગથી આ વ્યવહારની નોંધ આપણે કરી દઈશું। તો તારીખ 20નો વ્યવહાર રોકડ વ્યવહાર હોવાથી નોંધ થશે નહીં। એટલે આપણે મિત્રો જો વ્યવહારના અંતે કાઉન્સમાં એવું લખ્યું છે કે નોંધ થશે નહીં। ત્યારબાદનો 21 તારીખના વ્યવહારમાં એવું કહે છે મિત્રો કે હેતવી ટ્રેડર્સને 50 કિલોગ્રામ ઘઉં પરત કરી આપ્યા જેની સામે રોકડા તરત જ મળી ગયા। એટલે ઉપરનો જે મિત્રો 20 તારીખનો વ્યવહાર છે એ જ વ્યવહાર સાથે 21 તારીખનો વ્યવહાર જોડાયેલો છે, જેમાં હેતવી ટ્રેડર્સને વેચેલા 400 કિલોગ્રામ ઘઉં પૈકી 50 કિલોગ્રામ ઘઉં એ પરત મોકલી આપ્યા અને પરત મોકલી આપ્યા એની સામે તેના રોકડ નાણાં પણ તરત આપણને મળી ગયા છે। તો આ વ્યવહારમાં પણ મિત્રો માલની લેવડ દેવડના અંતે તરત જ રોકડની ચૂકવણી થઈ જાય છે એટલે આ વ્યવહારને પણ મિત્રો આપણે રોકડ વ્યવહાર ગણશું અને નિયમ અનુસાર રોકડ વ્યવહારની નોંધ આપણે પેટા નોંધમાં કરતા નથી। એટલે તારીખ 21નો વ્યવહાર પણ મિત્રો રોકડ વ્યવહાર હોવાથી તેની આપણા પેટા નોંધોમાં નોંધ થશે નહીં। એટલે કાઉન્સમાં આપણે સૂચના લખી દઈશું કે નોંધ થશે નહીં। ત્યારબાદનો મિત્રો તારીખ 23નો વ્યવહાર, જેમાં એવું કહે છે કે પૂજા ટ્રેડર્સ પાસેથી 500 કિલોગ્રામ ચોખા કિલોગ્રામ દીઠ 60ના ભાવે અને 1000 કિલોગ્રામ બાજરી કિલોગ્રામ દીઠ 18ના ભાવે ખરીદ્યા, વેપારી વટાવ 10%, શાખની મુદ્દત 1.5 એટલે કે 1.5 માસ, ભરતિયા નંબર આપ્યું છે 301। તો અહીં મિત્રો પૂજા ટ્રેડર્સ પાસેથી ઘઉંની ખરીદી કંઈ નહીં હોવાથી આપણે ઘઉંના ખાનામાં ડેશ કરી દઈશું
જ્યારે ચોખાની ખરીદી જે કરવામાં આવે છે 500 કિલોગ્રામની ખરીદી છે અને 500 કિલોગ્રામની ખરીદી મિત્રો ₹60ના ભાવથી કરવામાં આવે છે। તો 500 કિલોગ્રામ ઉપર ₹60 લેખે ચોખાની કિંમત અને એ પાછી 10% વેપારી વટાવે ખરીદી કરી છે, એટલે વેપારી વટાવની 10% રકમ પણ તેમાંથી આપણે બાદ કરવાની રહેશે। તો 500 કિલોગ્રામ ચોખા ઉપર ₹60 ભાવ અને એમાંથી પાછો 10% લેખે વેપારી વટાવ બાદ કરતા જે ચોખ્ખી રકમ આવશે એ રકમને મિત્રો આપણે રકમ રૂપિયાના ખાનામાં નોંધીશું। તે જ રીતે 1000 કિલોગ્રામ બાજરી મિત્રો આવે છે ખરીદી કરવામાં, તો 1000 કિલોગ્રામ ખરીદેલ બાજરી ઉપર ₹18 લેખે ભાવ લગાડવામાં આવ્યો છે। તો 1000 કિલોગ્રામ ઉપર ₹18 લેખે ભાવ લગાડતા 18,000 જે કિંમત આવશે તે કિંમત ઉપર પણ મિત્રો આપણે પહેલાં 10% લેખે વેપારી વટાવની ગણતરી કરીશું અને વેપારી વટાવની ગણતરી બાદ કર્યા પછી જે રકમ વધશે તે આપણી ચોખ્ખી રકમ ગણાશે। એ ચોખ્ખી ખરીદીની રકમને આપણે બાજરીના ખાનામાં રકમ તરીકે દર્શાવીશું। તો આ રીતે મિત્રો જે કંઈ ચોખા અને બાજરીની ખરીદી કરવામાં આવી છે તેના ઉપર મિત્રો કુલ રકમની ગણતરી ભાવ લેખે, ત્યારબાદ એના ઉપર 10% લેખે વેપારી વટાવ કરીને તેને બાદ કરવાની અને બાદ કર્યા પછી તેના ઉપર જે ચોખ્ખી રકમ મળે એ રકમનો મિત્રો આપણે આપણી પેટા નોંધમાં ઉલ્લેખ કરીશું। તો આ રીતે મિત્રો વેપારી વટાવ બાદ ચોખ્ખી રકમનો જ આપણે હંમેશા રકમ રૂપિયાના ખાનામાં ઉલ્લેખ થશે। અને અહીં મિત્રો 1.5 માસની શાખ આપી છે અને એનો ભરતિયા નંબર આપેલો છે 301। તો આ વ્યવહાર મિત્રો ઉધાર ખરીદીનો હોવાથી આપણે એની નોંધ ખરીદ નોંધમાં કરીશું। ત્યારબાદનો મિત્રો 25 તારીખનો વ્યવહાર થોડો અલગ વ્યવહાર છે અને આવો વ્યવહાર પહેલી વખત આવતો વ્યવહાર છે। તો આ વ્યવહારની જ્યારે મિત્રો આપણે હિસાબી નોંધ આપીએ ત્યારે આપ સૌ વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી આ સમજજો। અત્યારે ખાલી એની સમજૂતી મેળવી લઈએ કે પૂજા ટ્રેડર્સ પાસેથી ખરીદેલ માલમાંથી 50% માલ 20% નફો ઉમેરીને પ્રાર્થના ટ્રેડર્સને મોકલી આપ્યો। એટલે તારીખ 23માં જોશો મિત્રો તમે તો પૂજા ટ્રેડર્સ પાસેથી જે આપણે ચોખા અને બાજરીની ખરીદી કરી છે એ ખરીદી કરેલી ચોખ્ખી રકમ ઉપરથી એમાંથી 50% માલ આપણે મિત્રો તારીખ 25ના રોજ આપણે પ્રાર્થના ટ્રેડર્સને મોકલી આપ્યો। એટલે કે 23 તારીખની કરેલી ખરીદીમાંથી આપણે 25 તારીખે પ્રાર્થના ટ્રેડર્સને વેચાણ કરીએ છીએ, પણ વેચાણ કરવામાં મિત્રો 23 તારીખની ખરીદેલ ચોખા અને બાજરીના 50% માલનું જ વેચાણ કરીએ છીએ। એટલે સૌપ્રથમ તો મિત્રો તમારે તારીખ 23માં ખરીદેલ માલની 50% રકમ અલગથી કાઢવી પડશે અને 50% રકમ અલગ તારવ્યા પછી તેના ઉપર મિત્રો પાછો 20% લેખે નફો ચડાવવો પડશે। એટલે આ રકમને ખાસ ધ્યાનથી મિત્રો હું તમને જ્યારે એની પેટા નોંધમાં અસર આપીશ ત્યારે હું તમને એ અસર સમજાવીશ કે 50% માલ કેટલો થશે અને એના ઉપર 20% નફો ચડાવતા જે કિંમત આવે એ કિંમત મિત્રો આપણી ખરેખર વેચાણની કિંમત ગણાશે। એટલે પૂજા ટ્રેડર્સ પાસેથી ખરીદેલ માલમાંથી 50% રકમ કરી તેના 50% રકમ ઉપર 50% રકમનો 20% નફો અને 20% નફો હંમેશા તેમાં ઉમેરીને પ્રાર્થના ટ્રેડર્સને આપણે વેચાણ કર્યું છે। એટલે આ વ્યવહારની નોંધ વેચાણ નોંધમાં કરવામાં આવશે। તો આ રીતે મિત્રો વેચાણ નોંધમાં આ વ્યવહાર નોંધાશે। ત્યારબાદનો મિત્રો તારીખ 27ના વ્યવહારમાં એવું કહે છે કે પ્રાર્થના ટ્રેડર્સ પાસેથી 50% માલ પરત આવ્યો। તો અહીં મિત્રો ખાસ એ ધ્યાન રાખવાનું છે કે જ્યારે આપણે 25 તારીખે વેચાણ કર્યું ત્યારે એ વેચાણમાં 50% માલ ઉપર આપણે 20% નફો ચડાવીને વેચેલો છે। તો આ વેચાણમાં આપણે મિત્રો 25% લેખે નફો ચડાવેલો છે। તો આ નફા સહિતની જે રકમ છે એ રકમમાંથી મિત્રો 50% માલ પરત આવે છે। તો તે પરત આવેલો માલ તરત જ પૂજા ટ્રેડર્સને પાછો મોકલી આપ્યો। તો અહીં મિત્રો આપણે પ્રાર્થના ટ્રેડર્સને વેચેલ માલ પરત આવે છે એટલે એક અસર એની વેચાણ પરત નોંધમાં અને એ પરત આવેલો માલ આપણે પાછો પૂજા ટ્રેડર્સને પરત કરીએ છીએ। એટલે આપણે પૂજા ટ્રેડર્સ પાસેથી ખરીદેલો માલ આપણે એમને પરત આપ્યો છે। તો આ રીતે મિત્રો એક નોંધ આ વ્યવહારની વેચાણ પરત નોંધમાં અને એક નોંધ આ વ્યવહારની ખરીદ પરત નોંધમાં કરવામાં
આવશે। તો આ રીતે મિત્રો તારીખ 27ના વ્યવહારની નોંધ વેચાણ પરત નોંધ અને ખરીદ પરત નોંધ બંનેમાં કરવામાં આવશે। તો મિત્રો આ તો તારીખ 27નો વ્યવહાર, જેની નોંધ વેચાણ પરત નોંધ અને ખરીદ પરત નોંધ બંને પ્રકારની પેટા નોંધોમાં કરવામાં આવશે। ત્યારબાદનો મિત્રો અંતિમ વ્યવહાર છે તારીખ 30નો વ્યવહાર, જેમાં એવું કહે છે કે અર્ચના ટ્રેડિંગ કંપનીએ 800 કિલોગ્રામ ઘઉં ₹30ના ભાવે અને 400 કિલોગ્રામ ચોખા ₹70ના ભાવે મોકલી આપવાનો ઓર્ડર આપ્યો। હવે આપણે મિત્રો જાણીએ છીએ કે જ્યારે કોઈ પણ પ્રકારના માલનો ફક્ત ઓર્ડર મળે તો ઓર્ડર મળેલી કોઈપણ રકમ, કોઈપણ માલની કોઈ પ્રકારની લેવડ દેવડ હજી થતી નથી। ફક્ત ઓર્ડર પ્રમાણે માલની બનાવટ શરૂ થાય છે અને માલનું ઉત્પાદન શરૂ થયા બાદ જ્યારે ખરેખર એ માલ મોકલવામાં આવે ત્યારે એ વ્યવહાર આર્થિક વ્યવહાર ગણાય છે। પણ જ્યાં સુધી ફક્ત ઓર્ડર મળવાની વાત હોય ત્યાં સુધી મિત્રો એ માલનો વ્યવહાર અસ્તિત્વમાં આવ્યો કહેવાતો નથી। એટલે આવા વ્યવહારને મિત્રો આપણે બિન આર્થિક વ્યવહાર ગણીએ છીએ અને બિન આર્થિક વ્યવહારની નામાના ચોપડે હિસાબી અસર થતી નથી। એટલે અહીં મિત્રો તારીખ 30નો વ્યવહાર બિન આર્થિક વ્યવહાર હોવાથી તેની ચોપડે નોંધ થશે નહીં। એટલે તારીખ 30ના ખાનામાં મિત્રો આપણે લખી દઈશું કે ચોપડે નોંધ થશે નહીં। તો આ રીતે મિત્રો જે કંઈ વ્યવહાર છે એ વ્યવહારની ચોપડે નોંધ થતી ન હોવાથી આ 30 તારીખના વ્યવહારને પણ આપણે પેટા નોંધની નીચે અલગ ખાનામાં નોંધી દઈશું, જેથી કરીને આપણી અલગ નોંધ જે પેટા નોંધના અંતે આપણે કરીએ છીએ એ પેટા નોંધમાં થાય છે। તો આ રીતે મિત્રો તારીખ 30નો વ્યવહાર એ 30નો વ્યવહારની નોંધ અલગથી કરવામાં આવશે। તો આ રીતે 1થી તારીખ 1થી તારીખ 30 સુધીના વ્યવહારોની સંપૂર્ણ નોંધ અહીં આપણે મિત્રો આપેલી છે અને આ વ્યવહારો કઈ પેટા નોંધમાં નોંધાશે તે અંગેની સૂચના પણ મેં આપ સૌ મિત્રોને કાઉન્સમાં લખાવી દીધી છે। હવે મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે ભેગા થઈશું ત્યારે આપણે અલગ અલગ પેટા નોંધમાં માલની કિંમતની એન્ટ્રી કેવી રીતે આપવી અને ક્યાં કઈ રકમની ગણતરીઓ કરવી તે અંગે સ્પષ્ટ ગણતરીઓ સાથે સમજીશું। તો આ પછીના લેક્ચરમાં પણ મિત્રો આપ સૌ વિદ્યાર્થીઓ નામાની ટેક્સ્ટ બુક અને કેલ્ક્યુલેટર સાથે બેસો અને જે કંઈ હું આપને સમજાવું છું વ્યવહારો, એ વ્યવહારની ગણતરીઓ સ્પષ્ટ રીતે આપ કરતા જાઓ। એ વસ્તુઓ જરૂરી છે જેથી કરીને આપને ગણતરીઓ સ્પષ્ટ રીતે સમજાઈ જાય। તો આ રીતે મિત્રો કોઈપણ વ્યવહારની ગણતરી સમજવા માટે એનું કેલ્ક્યુલેશન આપને સમજાવવું ખૂબ જ જરૂરી છે। તો આ રીતે મિત્રો આજના વ્યવહારમાં જે કંઈ અસરો આપવાની છે તેના ખાતાઓની એક યાદી આપણી પાસે તૈયાર છે। હવે ખાનાવાળી ખાતા નોંધ કેવી રીતે પેટા નોંધો તૈયાર થાય છે એ આપ સૌ વિદ્યાર્થી મિત્રો જાણો છો। તો નેક્સ્ટ લેક્ચરમાં મિત્રો જ્યારે આપણે ભેગા થઈએ ત્યારે આપ ખાનાવાળી ખરીદ નોંધ, જેમાં આપણે રકમના અલગ અલગ માલના 3 ખાનાઓ રાખીશું, ઘઉં, ચોખા અને બાજરી। એ જ રીતે સેમ મિત્રો ખાનાવાળી વેચાણ નોંધ, ખાનાવાળી ખરીદ પરત નોંધ અને ખાનાવાળી વેચાણ પરત નોંધ, આવી ચારેય ખાનાવાળી પેટા નોંધો આપ સૌ તૈયાર રાખશો, જેથી કરીને જ્યારે દાખલો હું નેક્સ્ટ લેક્ચરમાં આપને સમજાવું ત્યારે આપ સૌ વિદ્યાર્થી મિત્રો એની અસર હિસાબી ખાતાઓમાં આપી શકો। તો આ રીતે મિત્રો આજના લેક્ચરને અહીં સુધી રાખશું। તો આજના લેક્ચરમાં જે કંઈ વ્યવહારોની સમજૂતી આપ સૌ સમક્ષ મેં મૂકી છે એ વ્યવહારોને મિત્રો ફરીથી એકવાર આપ મુહાવરો કરશો, તેનો અભ્યાસ કરશો અને જે વ્યવહારો આપને નથી સમજાતા તે વ્યવહારો કમેન્ટમાં મને ચોક્કસથી જણાવી શકો છો। તો આ વ્યવહારોનો આપણે ઉકેલ લાવવાનો ચોક્કસ પ્રયત્ન કરીશું। તો આપ સૌ વિદ્યાર્થીઓ સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો તેવી અપેક્ષા સાથે મિત્રો આજના લેક્ચરને આપણે પૂર્ણ કરીશું। નમસ્તે, અસ્તુ।